સુમનનો સાથ લઈને વાણીથી રજૂઆત લઈને સ્વાગત છે અહીં આપનું તાળીઓનો ગડગડાટ લઈને ડોક્ટર વિરેન્દ્ર ભટ્ટ. પ્રોબ્લેમ અને એ પૂરો થયા પછી અમૃત મહાભારત વિશે કહેવાનું મને સદભાગ્ય સાંભળ્યું છે. ભાણદેવ દ્વારા અપાયેલ આ પુસ્તક વાસ્તવમાં તો ભાણદેવજીએ જે કથા કરી હતી મહાભારતની, તેઓએ ભાગવતની પણ કથા કરી છે 70 જેટલી, અને કેટલાક મિત્રોના પ્રેમથી તેઓએ મહાભારતની કથા પણ મોરબી ખાતે કરી. રામાયણ અને ભાગવતની કથાઓ કરતા મહાભારતની કથા કરવું થોડું જોખમ છે, કારણ કે અડાબીડ જંગલની અંદર કથાકાર અને શ્રોતાઓ ખોવાઈ જવાની બહુ ભીતિ રહે છે. છતાં પણ ભાણદેવજીએ આ સુંદર કથા કરી અને તેને વક્તવ્યને શબ્દમાં નિરૂપવાનું કામ અહીંયા બેઠેલા ધનજીભાઈ અને નર્મદાબેન કાવરે કર્યું છે. એમને માટે ખરેખર તાળીઓ, કારણ કે એમના પ્રયાસોથી આપણને આ સરસ મજાનું આ પુસ્તક આપણને મળ્યું છે. ભાણદેવજીની એક લઢણ છે કે કથાને આજે જે સાર્વત્રિક જે કથાઓ થાય છે એવી બહુ સંગીતમય કે વચ્ચે કોઈ ઇવેન્ટ્સ અને સેલિબ્રેશન્સ થાય એ ન કરતા માત્ર વિચારોને કેન્દ્રમાં રાખી અને એ કથાને સાકારિત કરવી આ એમની અથોરિટી છે. અને એ રીતે આ પુસ્તક આપણને ભાણદેવજીનું મળ્યું છે. આપણી પાસે લગભગ 70 મિનિટનો સમય છે અને એટલા સમયની અંદર એક એવા ગ્રંથ વિશે વાત કરવાની છે બહુ છવાયેલો છે, બહુ વગોવાયેલો છે, અનેક જાતના દ્રષ્ટાંતો, રૂપકો, અનેક જાતની માન્યતાઓ, સંવાદો, એટલી મોટી ભરમાર છે એની અંદર કે એમાંથી શું નિષ્પન્ન કરવું એ જજ કરવું બહુ મુશ્કેલ છે. અને મહાભારતે પણ એની ખેવ ના રાખી નથી. એણે જે છે રજૂ કર્યું છે એને કોઈ એક નિશ્ચિત બિંદુ ઉપર આપણને લઈ જવા નથી. એક એવું સરસ મજાનું પેનોરામિક દ્રશ્ય આપણી સામે ઊભું કરે છે કે આપણી ત્રેવડ અને આપણી પસંદગી મુજબ આપણે એની સામે જોઈ શકીએ છીએ અને એમાંથી કોઈ પણ આપણને મનગમતા કોઈ રત્નો આપણે લઈ શકીએ છીએ. આ બધા રત્નો 100% ખામી વિનાના છે એવું નથી. ખામી અને ખૂબી એના તાણા વાણાઓથી વણાયેલું આ એક ભારતીય સંસ્કૃતિનું વાङ्મય છે. વેદોની રચના કર્યા પછી મહર્ષિ વ્યાસને એવું લાગ્યું કે સમય જેમ જેમ જતો જાય છે ને એમ માણસની બોડી બ્રેન સિસ્ટમ બદલતી જાય છે. ઇવોલ્યુશન અને ઇન્વોલ્યુશન આ બે પ્રક્રિયાઓ કોઈ પણ સ્પીસીસ સાથે થતી રહી છે. 2 દિવસ પહેલા છાપામાં હતું કે સ્પેસ સ્ટેશનની અંદર એક બેક્ટેરિયા પહોંચી ગયું છે. આ ઉત્ક્રાંતિ છે. નવા વાતાવરણની અંદર જીવંત વસ્તુ ક્યાં સુધી પાંગરે છે એનો અંદાજ આપણને નથી. પણ એક એવી સ્પીસીસ ભગવાને આ પૃથ્વી ઉપર મોકલી કે જેનું હવે નવું વર્ઝન કદાચ હજી 1-2 કરોડ સુધી બદલવાની જરૂર નથી. એને આ છે હોમો સેપિયન્સ. અને એને આનુષંગિક પછી જે કાંઈ એને જીવવા માટે, એને ટકી રહેવા માટે અને એને આગળ જવા માટેના જે સાધનો જોતા હોય એની પણ વ્યવસ્થા કરવાની આવી. અને એટલા માટે વેદવ્યાસને લાગ્યું કે વેદની રચના કર્યા પછી આ બોડી બ્રેન સિસ્ટમને એનાથી થોડું હવે ડાયલ્યુટ સોલ્યુશન બનાવવું પડશે કંઈ. અને એ પહેલા પછી એમણે મહાભારત ગ્રંથની રચના કરી. રામાયણ અને મહાભારત બંને બ્રહ્માજીની અનુભૂતિથી થયા અને આ ગ્રંથ આજે આપણને આ મળ્યો છે. એની કેટલીક ઉપલક વાતો હું આપની સામે આજે રજૂ કરવાનો છું. આપણા કેમેરામાંથી અથવા આપણા ટેલિસ્કોપમાંથી જ્યારે કંઈ પણ જોતા હોઈએ એના જે લેન્સની મર્યાદા છે ને આપણી આંખોની જોવાની જે મર્યાદા છે એટલું જ જોઈ શકીએ છીએ. સમગ્ર કોઈ પણ દ્રશ્યનું આકલન કરવું
એ માનવ આંખ માટે અને માનવ બુદ્ધિ માટે અશક્ય છે. માત્ર એનો અંદાજ આપણે મેળવી શકીએ છીએ. અત્યારે આ આપણું લેવલ છે. પૃથ્વીની ઉત્પત્તિને જો અને આજની આ ઘડીને આપણે 24 કલાકનો એક દિવસ ગણીએ તો માનવ જાતનો જન્મ રાતના 11:59 અને 56 સેકન્ડે થયો છે. એટલે આપણે હજી 4 સેકન્ડના જ છીએ. સિવિલાઇઝ માણસ તરીકે આપણી ઉંમર બહુ મોટી નથી. અને એટલે આ બધું અત્યારના જગતમાં જે ચાલુ રહ્યું છે એ બધું ક્ષમ્ય છે. બાળક છે, મોટો થશે એટલે શીખશે. પણ એને મોટો કરવાનું બીડું કોઈએ લેવું જોઈએ. અને એની વ્યવસ્થા કુદરત કહીએ, ઈશ્વર કહીએ, કોઈ અતિન્દ્રિય શક્તિ કહીએ, એને કરી જ હોય છે. અને એ વ્યવસ્થામાં એક તો સુવિધા જોઈએ અને એક સુખ જોઈએ. ભગવાનને કદાચ એમ લાગ્યું કે પહેલા સુખની વ્યવસ્થા પહેલા કરીએ, કારણ કે સુવિધામાંથી સુખ નિર્માણ કરવા માટે પહેલા મનોસ્થિતિ બદલવી પડશે. એ મનોસ્થિતિને આકાર આપવો પડશે. એટલે આપણે ત્યાં ભારતની અંદર એક નક્કી કર્યો એક પ્રદેશ કે આ ભારતમાં ભગવાનને માટે તો આખી સૃષ્ટિ સરખી છે. અને અહીંયા ઋતુઓનું જે નિયમિતતા હતી, લોકોના જીવનશૈલીની નિયમિતતા હતી. એમને થયું કે આમાં ચાલશે આપણું. અને એમાંથી જે પ્રયોગો કર્યા એ બધા એક્સપિરિયન્શિયલ સાયન્સ, અનુભૂતિનું વિજ્ઞાન આપણે ત્યાં વિકસ્યું. આમાં ગયા પછી માનવને જે બોડી બ્રેન સિસ્ટમ બદલા, હવે એને સુવિધા જોઈએ છે. પછી પશ્ચિમમાં ભગવાને બીજો આવ્યા અને એક્સપેરિમેન્ટલ સાયન્સના બીજો આવ્યા. એટલે અનુભૂતિનું વિજ્ઞાન અને પ્રયોગાત્મક વિજ્ઞાન આ બધું પેરેલલ જાય આવી એક સારી યોજના ભગવાનની સ્કીમ આ હતી મૂળ. પણ એમાં બહુ સફળ ન થયા. એટલે હવે એમાં શું વેરિએશન લાવવું એની મથામણ ભગવાન કરતા હશે. પણ આપણે એક સદનસીબ એ બાબતમાં છીએ કે માનવ મન ઉપરના અગણિત પ્રયોગો, એનું અર્થઘટન, એનું તારણ અને પછી એનું વ્યવહારિક જીવનમાં નિરૂપણ, આ બેમિસાલ પ્રયોગો આ ભૂમિમાં જે થયા છે એવા જગતમાં ક્યાંય થયા નથી. એટલે આપણે ત્યાં એટલું બધું વાङ्મય અને સાહિત્ય ઊભું થયું કે જેને બળતા અને સળગાવતા, લાઇબ્રેરીને સળગાવતા એમ કહેવાય છે કે મહિનાઓ લાગ્યા હસ્તપ્રોતોને. એમાં એક આપણું વાङ्મય છે આ મહાભારત. કેટલીક એવી મહાભારત વિશેની લોકવાયકાઓ છે કે જેને આપણને મહાભારતથી આપણે એને આભડછટ રાખીશું. અને એમાંની એક એવી છે, મહાભારતને ઘરમાં રખાય નહીં, મહાભારત આખું વંચાય નહીં. આવી બધી ગેરસમજોને બહુ મૂલ્યવાન ગ્રંથ, માનવ જાતિના સદીઓનું શાણપણ, જે નિષ્કર્ષ, જે તારણ, જે એસન્સ હતું એનાથી આપણે વંચિત રહી ગયા. એક એવો ગ્રંથ કે જે નો ડાઉટ એ ગવાતો રહ્યો, છવાતો રહ્યો, બોલાતો રહ્યો, ગુંજતો રહ્યો, પણ ત્રુટક એક જીવન શૈલીનો રોજિંદો એક પાર્ટ એને આપણે ન બનાવી શક્યા. અને છેલ્લા થોડા 7-8 સૈકાઓની અંદર તો આપણે લગભગ એને બાજુમાં મૂકી દીધો. અને પછી જે કાંઈ થયું એ આજનું દ્રશ્ય છે. નમસ્કાર સર, નમસ્કાર. ઘણા બધા સુજ્ઞ લોકોના ઘરમાં હવે મહાભારત થાય છે એમ નથી કેતો, રહ્યું છે. જી જી જી. પણ મહાભારતની જે તાકાત છે ને એને સાહેબ છેલ્લા 200 વર્ષની અંદર મોટિવેશનલ પુસ્તકો, લીડરશિપ અંગેના પુસ્તકો, સેલ્ફ હેલ્પ અંગેના પુસ્તકો બહુ વધ્યા છે. ખૂબ ભરમાર છે. રોજે કેટલા બધા પુસ્તક પ્રકાશિત થાય છે અને ખૂબ સંશોધન થાય છે. સાયન્ટિફિક સંશોધનની વાત કરું તો દર સેકન્ડે એક ઇન્ટરનેશનલ રિસર્ચ પેપર બહાર પડે, દર 4 સેકન્ડે. અને ખૂબ જ જ્ઞાન છે એનું આપણે અત્યારે ખનન કરીએ છીએ. પરંતુ એ મહાભારતની અંદર જે વસ્તુ છે એની એક થોડીક હાઇલાઇટ્સ તમને આપું, કારણ કે સમય બહુ મર્યાદિત છે. આપણે કહીએ ને કે બહુ ઓછા સમયની અંદર વાતોને આટોપવાની છે, એટલે કેટલીક સંજ્ઞાત્મક વાતો કરીને છોડી દઉં તો ક્ષમ્ય ગણજો. પણ આ ઘરમાં વસાવા લાયક અને મહાભારતને જે આપણે ભૂલી ગયા એનાથી આ 200 વર્ષના પુસ્તકોમાંથી જે મળે છે એક આ ગ્રંથમાં છે. ઉર્ધ્વ બાહુ વિરોમ્ય વ્યાસે 5000 વર્ષ પહેલા કહી દીધું.
હાથ ઊંચા ઊંચા કરીને હું કહું છું કે તમે આની ઉપર નજર કરો. હવે એ આપણી સામે એક જુદા સ્વરૂપે અને વધારે વાચાળ સ્વરૂપે મહાભારત આપણે આપ્યું છે. હું ખરેખર નાગરિક બેંકનો ખૂબ ખૂબ આભારી છું કે આપણને એક એવા પુસ્તક પરિચય માટે એમણે આપણને પ્રેર્યા છે. અને એમાં આજે તો 80મો અંક છે, એને સંસ્કૃતમાં કેવું હોય તો આજે 80મી જયંતિ છે, 80મી જયંતિ છે. પાકટ થયું છે હવે આ પુસ્તક વલોનું ગ્રુપ. પણ આવા એક સુંદર માહોલની અંદર આજે બધા આપણે મળ્યા છીએ એટલે વિષયોની ભરમાર તો હું લાંબી લઈને આવ્યો છું, પણ કેટલીક આપણી ભાષામાં કે પેટ છૂટી વાત આપણે કરશું તો કોમ્યુનિકેશનનું આપણું થોડું સેતુ છે એ વધારે જીવંત રહેશે. મહાભારત વિશેની બહુ એક વાત કદાચ ઓછી જાણીતી હશે. આપણે જનરલી ભાગવતની કથાઓ સાંભળીએ છીએ. હમણાં ગુરુ ગોવિંદદેવ ગિરિજી સાથે બેસવાનું થયું હતું કે જેણે મહાભારતની કથાને બહુ જ પ્રસાર અને પ્રચાર કર્યો છે અને જે આપણા રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ અને કૃષ્ણ જન્મભૂમિના અધ્યક્ષ છે. એમણે બહુ સરસ વાત કરી કે આપણે ત્યાં એક જીવનની અંદર જેમ શાળાનો સિલેબસ છે કેજી થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો, એમ જીવનનો એક જ્ઞાનનો પણ સિલેબસ આપણા લોકોએ મૂકેલો છે. અને એમણે એમ કહ્યું કે 18 વર્ષનો બાળક થાય ત્યાં સુધી એને રામાયણના પાત્રો, રામાયણની વાતોથી એની અંદર એક ઉન્મેષ જગાવવાનો હોય. અને એ બાળકની અંદર જ્યારે એ વસ્તુ થશે, હવે 18 વર્ષની ઉંમર પછી હવે એ જગતના સમ્રાંગણની અંદર આવ્યો છે. હવે એને કોઈક એવો ગ્રંથ આપો કે જેને સમ્રાંગણમાં લડવા માટે ઉત્સાહ આપે, શક્તિ આપે, આંખ અને પાંખ આપે. અને એ બધું પૂરું થાય, ઠરી ઠામ થયો, સમૃદ્ધિ મેળવી, સફળતા મેળવી, 60 વર્ષની ઉંમર પછી અને હવે થયું કે હવે આના કરતા પણ કંઈક જુદું મારે પ્રાપ્ત કરવું છે, પછી ભાગવત આવે છે. આ આપણો સિલેબસ છે. પણ આ અધવચ્ચેનો સિલેબસ જ ઉડી ગયો આખો. એ વસ્તુને પાછી પુનઃસ્થાપિત કરવા માટેનો એક પ્રયત્ન ચાલે. શું નથી આ ગ્રંથની અંદર? આ મહાભારતને તમે જીવન કોષ કહો, વૈશ્વિક જ્ઞાન કોષ કહો, એટલા માત્રથી એક જ્ઞાનનો મને જ્ઞાનમાં રસ નથી. મને મહાભારતની શું જરૂર છે? મને રોજ બરોજના મારા વ્યવહારિક જીવનની અંદર આવતી જે સમસ્યાઓ છે, જે સંઘર્ષ છે, જે મેળવવા માટેની અને ન મળતી વસ્તુ માટેની જે નિરાશા છે, દૈનંદિન 1 સેકન્ડની અંદર 120 બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન આપણી આ જ્ઞાનેન્દ્રિયો મેળવે છે અને અપલક ઝપલક એમાંથી વિચારો બનતા જાય. આ વિચારો 3 સેકન્ડથી વધારે આપણને યાદ રહેતા જ નથી. 1 મિનિટ પહેલા શું વિચાર કરવું છે ખબર નથી. આવી બોડી બ્રેન સિસ્ટમની અંદર જીવનનું સાફલ્ય અને હેપીનેસ કેમ લાવવો એ માટેના બહુ મોટા જે પ્રયોગો થયા છે એનું એબ્સ્ટ્રેક્ટ એ આપણું મહાભારત છે. અને એની થોડીક વાતો આપણે લેશું તો આપણો આજનો દિવસ મહાભારત માટેનો પ્રેમ ઊભો કરવાની વાતો છે. કારણ કે મહાભારતની વાતોને તો આપણે લઈ શકીએ નહીં. એની કેટલીક વાતો આપની સમક્ષ આપણે રજૂ કરું છું. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી પરીક્ષિતને જે શાપ થયો, શાપ આપવામાં આવ્યો, ત્યારે એના 7 દિવસમાં એને મોક્ષ અપાવવાનો છે. એક મોટી ગેરસમજણ આપણા લોકોએ કરી. એ પરીક્ષિત હતો, એ ઋષિઓની સામે પ્રશ્ન કરે છે એટલે 7 દીમાં મોક્ષ મળે એ બની શકે. આપણને તો બહુ જલ્દી મોક્ષ જોઈએ છે, એનાથી પણ ઓછા સમયમાં. પણ એ પહેલા ભાગવતનું સર્જન થયું એ પહેલા મહાભારતનું સર્જન થયેલું છે. પણ પ્રકાશિત ક્યારે થયો? એ ભાગવત પૂરું થયા પછી. પરીક્ષિતના દીકરા જન્મેજયે પૂછ્યું કે હું બહુ અસ્તવ્યસ્ત, હું બહુ શૂન્ય મનસ્ક થઈ જાઉં છું, મારા શરીરમાં અગ્નિદાહ થાય છે, મને કઈ શાંતિ મળતી નથી. મારે મારા એ પૂર્વજોની કથની સાંભળવી છે, મારે મારા એ પૂર્વજોના સમૃદ્ધ વારસાને પાછો વાગોળવો છે કે જે મને એક નવી દિશા આપે, મારા મનને શાંતિ આપે. અને પછી વ્યાસ એ મહાભારતની કથા જે એમણે પોતાના વૈશંપાયન બીજા 4 શિષ્યો સાથે કરી હતી, એ વૈશંપાયનને કહે છે કે તું જન્મે જઈને કહે. એટલે ઓરિજિનલ મહાભારત માટેનો ગ્રંથનું નામ જય હતું કે જે 8800 શ્લોકોનું. ત્યાર પછી એ ભારત થયું,
જેના 24,000 શ્લોક થયા. એ જન્મેજય કથા સાંભળ્યા પછી એ વખતે ત્યાં ઉગ્રશ્રવા કરીને સૂત હતા, એ પણ બેઠા હતા. અને એ જ્યારે નૈમિષારણ્યની અંદર 60,000 ઋષિઓ જ્યાં જ્ઞાન યજ્ઞ ચલાવતા હતા ત્યાં ગયા અને પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? તમારા મોઢા પર આટલી ખુશી, આટલી તેજસ્વીતા, આટલી મુસ્કાન, તમારી આંખોમાં તેજ, તમે કઈ સાંભળીને આવ્યા લાગો છો. નાગરિક બેંક ઉગ્રશ્રવા કે છે, અરે હું શું વાત કરું, તમે બેસો. અને બધા જ શેડ્યુલ કેન્સલ કરવામાં આવ્યા. અને પછી ઉગ્રશ્રવા એ સૌનક વગેરેને જે કે છે એ આપણું આજનું 1 લાખ શ્લોકોનું મહાભારત. એની અંદર સમૃદ્ધ થતું ગયું, ઉમેરાતું ગયું. હવે ગંગા ગંગોત્રીમાંથી નીકળે છે પછી તો કેટલાય ઝરણા એમાં થાય છે. એટલે ગંગા બદલતી નથી. ગંગાનો પ્રવાહ તો વધારે સમૃદ્ધ થાય છે, મોટો થાય છે, અને વધારે કિનારો મોટો થતા અનેક લોકોને ભીંજવતી જાય છે. મહાભારત આવો ગ્રંથ છે. એની અંદર શું નથી. આજના સાયન્સની જે વાતો કરતા હોઈએ તો સોમેટિક એમ્બ્રિયોજિનેસિસ, કૌરવનો જન્મ કથાથી માંડી વિધાઉટ ફર્ટિલાઇઝેશન, સ્ત્રી પુરુષ વગર પણ જન્મ શક્ય છે, આની ટેકનોલોજી છે. ઇવન ફ્રોમ ધ સિમ્પલ સિમેન એ ઓર્ગેનિઝમ કેન ટેક પ્લેસ. આ ટેકનોલોજીની વાત છે. એક શબ્દ ઉપરથી જ એક જુદી દિશાએથી અસ્ત્રો અને શસ્ત્રો ફેંકાતા જાય. આ પ્રકારની હાઈ ટેકનોલોજી છે. આ મહાભારત ખાલી યુદ્ધ કથા નથી. મહાભારતના ટોટલ શ્લોકમાં 29% શ્લોક જ યુદ્ધના છે. બાકીના 71% શ્લોક જીવનની હર પળે બનતી ઘટનાઓને, હર પળે આગળ વધવા માટેની આપણી જે મહત્વાકાંક્ષા છે, હર ક્ષણે જે નવું બનવાનો આપણો ઉન્મેષ છે, એ કેમ બનવું એનું મેન્યુઅલ છે. અને લાજવાબ છે. આવો મહાભારતના ગ્રંથની અંદર એસ્ટ્રોલોજી છે, આવા મહાગ્રંથની ઇતિહાસ છે, ભૂગોળ છે, તીર્થો છે, દરેક પ્રકારનું વિજ્ઞાન છે. આ મહાભારતની અંદરના 38 વિજ્ઞાનો ભાણદેવજી એના પુસ્તકમાં નિરૂપ્યા છે. અને બહુ કમાલનો મહાભારતનો બહિરંગ પરીક્ષણનો ડેટા ભાણદેવજી એમના પુસ્તકમાં આપ્યો છે, એ વાંચવા જેવો છે. આ મહાભારત ગ્રંથની શરૂઆત જેની હિરાર્ચિકલ જે આખી વ્યવસ્થા છે એ પણ સાંભળવા જેવી છે. મહાભારત ઇતિહાસ પણ છે. પણ ભારતીય ઇતિહાસકારો હંમેશા આપણે એમ છે કે આપણું ઇતિહાસનું કંઈ ઠેકાણું નથી હોતું. જે વેસ્ટર્નની અંદર જે ઇતિહાસ ક્રોનોલોજીકલ તમને મળે, આપણી ઉદાસીનતા છે? ના, ઉદાસીનતા નથી. આપણે કોઈ દિવસ રાજા મહારાજાઓ જેના ઇતિહાસ લખ્યા નથી, તો જ લેખા છે. મહારાજાનો ઇતિહાસ છે કે એમણે કરેલી ભૂમિકા, એમણે કરેલું સમાજ અને વ્યક્તિઓ માટેનું કાર્ય નિરૂપવા માટેનો ઉલ્લેખ કર્યો છે. આ આપણી એક ઇતિહાસના સ્વરૂપમાં બદલ છે. અને એટલે જ એ ક્રોનોલોજી નક્કી કરવામાં આપણને તકલીફ છે. મહાભારત ક્યારે થયું આ અંગેનું ઘણું બધું વર્ણન મહાભારતની અંદર આવેલા જે ખગોળીય શ્લોકો છે એને લગતું, ત્યાર પછી બીજા ગ્રંથોમાં મહાભારત વિશે લેવાયું છે. વિદેશોના જે મુસાફરો અહીંયા આવ્યા છે એમણે મહાભારત વખતની વાતો કરી છે. આ બધાનું હમણાં એક નવા સોફ્ટવેર ડેવલપ થયા છે. એને આધારે મહાભારતના સમયનું નક્કી કરવાનું બહુ સરળ બન્યું છે. ગમે એ સમય હોય પણ મહાભારત સાર્વજનીન છે, સર્વકાલીન છે. આવા એક મહાભારતની અંદર એની જે શરૂઆત છે એ પાંડવો અને કૌરવોના જમીનના ઝઘડામાં કૃષ્ણ ભૂમિકા ભજવે છે અને એ કોઈ પણ રીતે પ્રશ્નનો હલ કરે છે. આ વાત નથી. એ વાત બહુ મર્યાદિત છે. મહાભારત દ્વારા આ માનવ જાતને એક એવી ટિપ્સ આપવાની હતી કે એક બાજુ આ બોડી બ્રેન સિસ્ટમને પાસે જે કાંઈ હાર્ડવેર છે, જે બુદ્ધિ છે એ, અને સમાજમાં બે દેખાઈ રહ્યું છે, મોનિટર ઉપર જે આવી રહ્યો છે એ, અને બીજું એ મોનિટર ઉપર જે કાંઈ દેખાઈ રહ્યો છે એની ભીતરમાં જે કાંઈ અંદર સોફ્ટવેર રૂપે છે એ માનવ મનના દરેક પાસાઓને સ્પર્શ કરવાનું અને એને ઉજાગર કરવાનો એક કિમિયો મહાભારતમાં છે. સાહેબ, ગાંધીજીએ એમ કીધું કે જ્યાં સુધી હું મહાભારત વાંચ્યું નહીં ને ત્યાં સુધી મને એમ હતું કે એમાં સારા સારા કોક રત્નો હશે. પણ જ્યારે મેં વાંચ્યું ત્યારે મારી આખી
માન્યતા બદલાઈ ગઈ કે આ રત્ન નથી, આ તો રત્નોની ખાણ છે. આટલી સુંદર વાત હેનરી ડેવિડ થોરે પણ આપણને મહાભારત વિશેની કાઢી. પશ્ચિમનો ઋષિ ગુરજેફે તો એની સિસ્ટમમાં મહાભારત અને ગીતાને એક પાઠ્યપુસ્તકનું એક સ્વરૂપ આપી દીધું. શું હશે આ મહાભારતની અંદર? કેમ આપણે આજ સુધી એની પ્રત્યે ક્યારેય આકર્ષાયા નહીં, અથવા તો એ મહાભારતની અંદર કોઈ ડૂબકી મારવાનું કેમ આપણને સૂઝ્યું નહીં? અપલક ઝપલક આપણે વાતો વાંચીએ, સિરિયલો જોઈ, પણ ઓરિજિનલ મહાભારત કોને ગણવું? અને એને માટેનો એક પ્રયત્ન 1929 થી 1966 સુધીના એક ગ્રુપે કર્યો. ભારતની 4000થી વધારે હસ્તપ્રતો ભેગી કરી અને ઓરિજિનલ મહાભારત શું છે, ભારતની લગભગ 16 ભાષાઓની બધે આ પુસ્તકો અને એ પ્રતો ભેગી કર્યા પછી વીએસ સુખતાંકર થઈ ગયા. વીએસ સુખતાંકર બહુ મહામની ઋષિ હતા. એને 4 લેક્ચર એ આપ્યા. એમાં ચોથું લેક્ચર એની શોક સભા હતી. એક દિવસે એનું નિધન થયું. એટલે આપણી પાસે આજે આટલા વર્ષો સુધી જે વિદ્વાનો મથ્યા એનું ઓથેન્ટિક મહાભારત ત્યારે આ થયું આપણને. કેટલી બધી ખોટી માન્યતાઓ મહાભારતમાં હતી. દાખલા તરીકે એક વાત કરું, એક ઉદાહરણ તરીકે આપણી બધાની એક માન્યતા છે કે મહાભારતનું મૂળ કારણ દુર્યોધન જ્યારે રાજસુ યજ્ઞમાં આવ્યો અને જળ છે ત્યાં સ્થળ, જમીન છે ત્યાં પાણી દેખાવા માંડ્યું અને પડ્યો. અને જેવો પડ્યો એટલે દ્રૌપદીએ કીધું આંધળાના આંધળા જ હોય ને. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા. ઓરિજિનલ મહાભારતના પાના ખોલ્યા પછી ખબર પડી કે દ્રૌપદી માટેનું આ કેટલું ખોટું આળ છે. જે અગ્નિમાંથી પેદા થયેલી હોય, જેને દેવો પાસેથી ઉપાસના કરીને મેળવેલી આવી દેદીપ્યમાન, તેજસ્વી અને વિદુષી જેવી જે સ્ત્રી હોય, અને પાંડવો જેવા મહાન લોકોની જે પત્ની હોય, એ કોક પડી જાય અને એનો ઉપહાસ કરે એટલી છીછરી ન હોય, તો એને મહાભારતમાં સ્થાન ન મળે. મહાભારતમાં છે જ નહીં. મહાભારતમાં શું છે? દુર્યોધન પડે છે, એની બાજુમાં ભીમ છે, અને ભીમ પણ ઉપહાસ નથી કરતો એનો, કારણ કે એ વખતે દ્રૌપદી ત્યાં હાજર જ નથી. કેટલી બધી માન્યતાઓ, ગેરમાન્યતાઓ, ખોટી કથાઓ. આ જેમ નદી ગંગાની અંદર ગટરે ભળી જતી હોય, લિમિટમાં ભળે તો વાંધો પણ નથી, ગંગા એને પોતાનું સ્વરૂપ આપી દે. પણ આવી કેટલી બધી ખોટી વાતો આ મહાભારતની અંદર ઘૂસી ગઈ અને હજી આપણે એને એ વાતોને વાગોળતા રહ્યા છીએ. તો ઓરિજિનલ મહાભારત જ્યારે આજે આપણી સામે છે ત્યારે એ મહાભારતના એક સ્વરૂપને પામવા માટે એક પ્રયત્ન કરીએ છીએ. ગણપતિનું આ એક એવી અવસ્થામાં અવતરેલું જ્ઞાન છે, હાઈ વાઇબ્રેશન વાળા. જ્યારે એનર્જીનો સોર્સ વેદવ્યાસ ઝીલે છે, એની પાસે એ રિસીવર હતું. હવે હાઈ વાઇબ્રેશનલ આ એનર્જીને થોડીક માનવ તરફ વહેવણ કરવું હોય તો ડાયલ્યુટ કરવી પડે, મોડેમ તરીકે કંઈક વચ્ચે રાખવું પડે. અને એટલા માટે એણે ગણપતિજીની પસંદગી કરી. ગણપતિ છે એ આ વિચારોને લેહિયા તરીકે લખવા માટે પ્રેરાય છે અને લખે છે. શરત એક જ છે, તમારે અટકવાનું નહીં. વેદવ્યાસ કે છે કઈ વાંધો નહીં, જો અટકીશ તો હું લખીશ નહીં, તમે અટકશો તો હું લખીશ. ત્યારે વ્યાસ કે છે નો પ્રોબ્લેમ, પણ તમારે સમજ્યા વગરનું કઈ લખવું નહીં. આપણને પ્રશ્ન થાય, પણ હમણાં એક બહુ સરસ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કે ક્યાંક પ્રયોગ થયો છે કે કોઈ પણ માણસને એક શબ્દ બોલે ત્યારે એના મૂળ સુધી જવા માટે કોમ્પ્યુટરને કેટલી વાર લાગે, અલ્ગોરિધમ મુજબ જવું હોય. એટલે જ્યારે જયદ્રથ નામનો શબ્દ વ્યાસ બોલે ત્યારે એ કૌરવોનો બનેવી, એના પૂર્વાપર, એના દાદા ક્યાંથી આવ્યા, બધું ગણપતિજીએ પાછું એને એક્ટિવેટ કરવું પડે. અને આમાં ગૂંચવી દીધા વ્યાસજીએ. તોય 3 વર્ષ લાગ્યા મહાભારતને લગતા. અને એક મહાન ગ્રંથ આ વિશ્વને મળેલો છે. એક એવો ગ્રંથ છે સાહેબ કે જેની અંદર કેટલાય ગ્રંથો સમાયેલા છે. આપણી ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક ગ્રંથ, અને આપણે કહીએ કે હિન્દુ ધર્મનો ગ્રંથ એ બોલીએ એવી ભગવદ્ ગીતા એ મહાભારતનો ભાગ છે. આજની રાજ્ય શાસન પ્રણાલી જે કરે છે એના પણ કરતા પણ વિશેષ એવી રાજ્ય શાસન પ્રણાલી કેવી હોઈ શકે, પ્રજાને રાજાનો શું સંબંધ હોઈ શકે. સાહેબ એ વાંચો તો તમને એમ લાગે કે તમારે અત્યારે આપણે કોઈ સારી યુનિવર્સિટીનું
કોઈ મેન્યુઅલ વાંચતા હોય, આ મહાભારતમાં છે. મહાભારતની અંદર એક ઘટનાને નિરૂપવા માટે સંવાદની કેવી પદ્ધતિઓ લેવી જોઈએ અને કેવી રીતે સંવાદ કરવો જોઈએ એની બે મિસાલ પદ્ધતિ છે. આજે કોમ્યુનિકેશન સ્કિલ બાબતે બહુ આપણે સજાગ થયા છીએ, પણ એ કોમ્યુનિકેશન સ્કિલ સમજવી હોય તો કૃષ્ણનું કૌરવ સભાની અંદર વિષ્ટિ કરવા એટલે મંત્રણા કરવા જવા ગયા એ વખતનું એમનું પ્રવચન સાંભળવું જોઈએ. મહાભારત એક એવો ગ્રંથ છે કે જે આપણો કૃષ્ણ છે, આજના યુવાનોનો કૃષ્ણ છે, આજના જમાનાની અંદર સોલ્યુશન આપનારો કૃષ્ણ છે ને, એ સ્વરૂપ એનું દેખાશે. ગોકુલ, મથુરા, વૃંદાવનની અંદર જે કૃષ્ણ હતા એ કૃષ્ણ બાળ લીલાના કૃષ્ણ હતા, લીલાઓ કરતા હતા, નો ડાઉટ એમાં પણ એક કૃષ્ણ. પણ સાચો કૃષ્ણને આજના કાળમાં કેટલા પ્રસ્તુત છે ને કામ વગે ને હાથ વગા છે એ જાણવું હોય તો મહાભારત વાંચવું પડે. કૃષ્ણની એન્ટ્રી મહાભારતની અંદર દ્રૌપદી સ્વયંવર વખતે થાય છે. ત્યાં સુધી મહાભારતમાં કૃષ્ણની કોઈ વાત આવતી નથી, બાળ લીલા પણ નહીં, કોઈ લીલા નહીં. અને પ્રગલ્ભ કૃષ્ણનો પહેલો પરિચય મહાભારતકાર વ્યાસ આપે છે. આગલી સાંજે આવી જાય છે. દ્રુપદ રાજાના મનમાં ઉચાટ છે, કારણ દ્રૌપદીને વરાવવા માટે પાંડવોને એમને પસંદ કર્યા હતા, એ પાંડવો તો બળી ગયા છે લાક્ષાગૃહમાં. ખૂબ ચિંતાતુર વદને દ્રુપદને કૃષ્ણ મળે છે, વાતો કરે છે. આ કેટલીક વાતો એવી છે કૃષ્ણના જીવનની કે માત્ર મહાભારતમાં નથી, મહાભારત પછી રચાયેલો એક ગ્રંથ જેનો અખિલ મહાભારતનો ભાગ છે એ હરિવંશમાં છે. એટલે ઓથેન્ટિસિટી ઓફ ઇવેન્ટ્સ તમારે જોવું હોય તો હરિવંશ વાંચવું પડે. રાધાનો પ્રેમ અને પ્રેમસભર પ્રેમ લક્ષણા ભક્તિ વાંચવી હોય તો ગર્ગ સંહિતામાં વાંચવી પડે. કૃષ્ણના જીવન જુદા જુદા શાસ્ત્રોમાં વિખેરાયેલા છે. આ બધાનું સાયુજ્ય કરી એવો કોઈ પ્રયત્ન થયો. લવ થાય નેબર, તમારા પડોશીને પ્રેમ કરો. એક વાક્ય ઉપર સાહેબ બાઇબલના એક વાક્ય ઉપર સેંકડો પુસ્તકો છે. ને આજે આપણને એમ કોઈ પૂછે કે કૃષ્ણના જીવનમાં કૃષ્ણના એજ્યુકેશન ઉપર શું મત હતો, ખબર નથી. તો શાંતિપતિના આશ્રમમાં તને સાંભળે રે મને કેમ વિસરે રે, આ એક ગીત જ છે આપણી પાસે. આટલો મોટો કૃષ્ણ અવતાર લઈને આવ્યો હોય અને જગતગુરુ કહેવાયેલો હોય, એના સોશિયોલોજીકલ થોટ શું હતા ખબર નથી. વાંચવું પડે એની માટે. ક્યાં વાંચીએ? પણ જગત છે એ અર્થકારણ ઉપર છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આટલો મોટો અવતાર માનવ જાતનું અર્થકારણ કેમ સંવાદિત અને સંતુલિત રાખવું, એના માટે કૃષ્ણએ કઈ કીધું છે ખબર નથી. નંદ ઘેર આનંદ ભયો છે એટલી ખબર છે. આ બધું કોણ કરશે? અને એનો સંકલન અને આકલન કરવાનું આપણા લોકોએ કરવું પડશે, કારણ કે તો જ આપણે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ આપણી સામે આવે છે. હવે જે આવે છે ને ખંડિત કૃષ્ણ આવે છે. ક્યારેક રાધાને પ્રેમ કરતો, ગેડી દડે રમતો, કુટિલતા કરતો. આ કૃષ્ણ કરતા એક સંપૂર્ણ અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ આપણે તો જ લાવી શકીએ કે આ બધી વસ્તુનું આકલન કરી. મહાભારત કાળ અને રામાયણ કાળમાં ફરક છે. મહાભારત અને રામાયણના યુદ્ધમાં પણ ફરક છે. મહાભારતનું યુદ્ધ એ મોસ્ટ એડવાન્સ અને ટેકનોલોજીકલી સાઉન્ડ યુદ્ધ છે. રામ યુદ્ધ છે એ કોઈ તુમુલ યુદ્ધ છે. મોટા મોટા પર્વતો, મોટા મોટા વૃક્ષો ફેંકા, અને there were no trained military. લંકાની મિલિટરી હતી, બાકી જે રામની મિલિટરી હતી એ ટ્રેન્ડ નહોતી એટલી.